સોનાના ભાવ સતત વધતા જતા હોવાથી મધ્યમ વર્ગ માટે સોનાની ખરીદી એક સપનું બની ગઈ છે। ત્યારે બિહારના મોતીહારીના રામનગર વિસ્તારમાં નદીમાંથી સોનું નીકળે છે। બલોઈ, કાપલ અને સોના નદીમાં ચોમાસામાં સોનું મળી આવે છે। આ નદીઓમાં સોનાના કણ મળતા સ્થાનિક લોકો માછલી નહીં, સોનું શોધે છે। અહીંના સ્થાનિકો નદીના તળિયાની માટીને ગાળીને તેમાંથી સોનાના કણો ભેગા કરે છે અને તે કણો જ્વેલર્સને વેચે છે। આ રીતે સોનાના કણો ભેગા કર્યા બાદ તે વેચીને તેઓ ગુજરાન ચલાવે છે। એક પરિવાર મહેનત કરે તો મહિનામાં સોનાના 20 થી 30 કણો મેળવી શકે છે। જો કે નદીમાં સોનાના કણ મળી આવવા એ એક રહસ્ય છે। નદીમાં સોનાના કણો ક્યાંથી કેવી રીતે આવે છે તે આજે એક વણ ઉકેલ્યું રહસ્ય રહ્યું છે। આમ તો સોનું શુદ્ધ સ્વરૂપમાં હોતું નથી, તેમાં અનેક પ્રોસેસ કરવી પડે છે, તેનો ખર્ચ ખૂબ થાય છે। જ્યારે પીળા રંગનું તૈયાર હોય તેવું સોનું કેવી રીતે મળે છે તે પણ નવાઈ ઉપજાવે એવું છે। એવું માનવામાં આવે છે કે આ નદીનો પ્રવાહ તમામ પ્રકારના પથ્થરોમાંથી વહે છે। આથી પાણી અને પથ્થરનું ઘર્ષણ થવાથી સોનાના કણ છૂટા પડે છે। ચોમાસાનો વરસાદ નદીમાં સોનું લઈને આવે છે। આદિવાસીઓ નદીમાંથી સોનું કાઢવાનું કામ કેટલી પેઢીઓથી કરી રહ્યા છે। लगभग 15-20 साल हो जाता 20 साल से। जी। तो कैसे आप लोग सोना छान लेते हैं? यही तो देखते न छान तो मैंने क्या इसको कण में थोड़ा मिल जाता है? कहीं कहीं मिलता है। સોનાના ભાવ સતત વધતા જતા હોવાથી મધ્યમ વર્ગ માટે સોનાની ખરીદી એક સપનું બની ગઈ છે। ત્યારે બિહારના મોતીહારીના રામનગર વિસ્તારમાં નદીમાંથી સોનું નીકળે છે। બલોઈ, કાપલ અને સોના નદીમાં ચોમાસામાં સોનું મળી આવે છે। આ નદીઓમાં સોનાના કણ મળતા સ્થાનિક લોકો માછલી નહીં, સોનું શોધે છે। અહીંના સ્થાનિકો નદીના તળિયાની માટીને ગાળીને તેમાંથી સોનાના કણો ભેગા કરે છે અને તે કણો જ્વેલર્સને વેચે છે। આ રીતે સોનાના કણો ભેગા કર્યા બાદ તે વેચીને તેઓ ગુજરાન ચલાવે છે। એક પરિવાર મહેનત કરે તો મહિનામાં સોનાના 20 થી 30 કણો મેળવી શકે છે। જો કે નદીમાં સોનાના કણ મળી આવવા એ એક રહસ્ય છે। નદીમાં સોનાના કણો ક્યાંથી કેવી રીતે આવે છે તે આજે એક વણ ઉકેલ્યું રહસ્ય રહ્યું છે। આમ તો સોનું શુદ્ધ સ્વરૂપમાં હોતું નથી, તેમાં અનેક પ્રોસેસ કરવી પડે છે, તેનો ખર્ચ ખૂબ થાય છે। જ્યારે પીળા રંગનું તૈયાર હોય તેવું સોનું કેવી રીતે મળે છે તે પણ નવાઈ ઉપજાવે એવું છે। એવું માનવામાં આવે છે કે આ નદીનો પ્રવાહ તમામ પ્રકારના પથ્થરોમાંથી વહે છે। આથી પાણી અને પથ્થરનું ઘર્ષણ થવાથી સોનાના કણ છૂટા પડે છે। ચોમાસાનો વરસાદ નદીમાં સોનું લઈને આવે છે। આદિવાસીઓ નદીમાંથી સોનું કાઢવાનું કામ કેટલી પેઢીઓથી કરી રહ્યા છે। लगभग 15-20 साल हो जाता 20 साल से। जी। तो कैसे आप लोग सोना छान लेते हैं? यही तो देखते न छान तो मैंने क्या इसको कण में थोड़ा मिल जाता है? कहीं कहीं मिलता है।